અમારી સાથે સુરતથી હજુ એક મહત્વના સમાચાર આવી રહ્યા છે, ત્યાં સુધી તમે જોડાયેલા રહેજો। તો વાત કરીએ સુરતથી એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। સુરતથી એક મહત્વના સમાચાર જે પ્રમાણે સામે આવી રહ્યા છે, તો સીએમ ભૂપેન્દ્ર પટેલ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર પહોંચ્યા। સીએમની સાથે સીઆર પાટીલ, હર્ષ સંઘવી અને કનુભાઈ દેસાઈ હાજર। 4000 સીસીટીવીથી પૂરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ। ખાડીપુરની સ્થિતિની સીએમએ લીધી સમીક્ષા, પહેલા અધિકારીઓ બાદમાં ધારાસભ્યો સાથે કરાઈ બેઠક। સુરતની પૂર સ્થિતિ પર ઉચ્ચ સ્તરીય સમીક્ષા શરૂ। મહત્વના સમાચાર સુરતથી જે પ્રમાણે સામે આવી રહ્યા છે, તો સુરતને પૂર સ્થિતિ પર ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક શરૂ થઈ ગઈ છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમમાં પહોંચ્યા છે। સીઆર પાટીલ, હર્ષભાઈ સંઘવી અને કનુ દેસાઈ પણ આ મીટિંગમાં અત્યારે હાલ હાજર છે। તો શૈલેષજી, અત્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલ પોતે આજે સુરત આવી પહોંચ્યા છે અને આ સુરતની પરિસ્થિતિ પર અત્યારે સમીક્ષા એક બેઠક શરૂ કરવામાં આવી છે, તેને લઈને માહિતી આપશો। ચોક્કસપણે થોડી વાર પહેલા જ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અમદાવાદ ગાંધીનગરથી સીધા સુરત આવી પહોંચ્યા છે। સુરતમાં જે વેસુ ખાતે ICCC કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર છે, ત્યાં અત્યારે તેઓ પહોંચ્યા છે। તેમની સાથે નવસારીના સાંસદ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર પાટીલ, રાજ્યના ડેપ્યુટી મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને રાજ્યના નાણામંત્રી તેમજ સુરતના પ્રભારી મંત્રી એવા કનુભાઈ દેસાઈ, તમામ ધારાસભ્યો, તમામ લોકો અત્યારે ICCC એટલે કે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ઉપર પહોંચ્યા છે ને અત્યારે મુખ્યમંત્રીએ જે પ્રાથમિક વિગત મળી છે તે મુજબ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ઉપર પહોંચીને સીધી જ અધિકારીઓ પાસેથી સુરતના ખાડીપુર અને સુરતના 3 દિવસને વાસ્તવિકતા શું છે, હકીકત શું છે એની વિગતો મેળવવાની શરૂ કરી છે। મીટિંગ શરૂ થઈ છે, તેની સાથે સાથે તેઓ થોડી જ વારમાં ધારાસભ્યોની સાથે પણ મીટિંગ કરવાના હોવાની વિગત સામે આવી છે। હાલ સમીક્ષા બેઠક શરૂ થઈ ગઈ છે। અગાઉ આપણે થોડી વાર પહેલા જ કહ્યું એમ 5 વર્ષથી ખાડીપુરની માત્ર વાતો થાય છે, કોઈ ઉકેલની દિશામાં ક્યારેય કોઈ વિચારવામાં આવતું નથી, માત્ર થાલા આશ્વાસન આપવામાં આવે છે। આજે હવે મુખ્યમંત્રી ખુદ સુરત દોડી આવ્યા છે, ત્યારે સુરતીઓ એવી અપેક્ષા રાખી રહ્યા છે કે આ મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હવે ક્યારે સુરતની પરિસ્થિતિને ઉપર જે નિયંત્રણ મેળવવા માટેના પ્લાનને હાથ પર લે છે અને આજની આ બેઠક પછી તેઓ શું જાહેર કરે છે, શું વિગતો સામે આવે છે એ જોવાનું રહેશે। શું સુરતને ખાડીપુરના નિયંત્રણ કરાય એવી દિશામાં કામગીરી આગળ વધારવામાં આવશે કે પછી છેલ્લા 4 વર્ષ દરમિયાન જે રીતે થાલા આશ્વાસનો માત્ર ને માત્ર વહીવટી તંત્ર પાસેથી મળી રહ્યા છે એવા જ આશ્વાસન મળશે, એ ચોક્કસપણે મુખ્યમંત્રીના આ સમીક્ષા બેઠક પછી ખબર પડશે। જે આ કેટલાક ખેડૂતોએ પણ આ અતિ ભારે વરસાદથી પોતાને નુકસાન થયું હોવાના અહેવાલ સામે આવ્યા હતા અને ખેડૂતોએ આજે સીએમને મળવાનો સમય માંગ્યો હતો કલેક્ટરને આવેદનપત્ર આપીને, તો તેના વિશે થોડું જણાવજો। ચોક્કસપણે છેલ્લા 3 દિવસ દરમિયાન જે રીતે સમગ્ર સુરત શહેર, ઓલપાડ તાલુકો, કામરેજ તાલુકો, બારડોલી તાલુકો, પલસાણા તાલુકો અને 84 તાલુકો, આ વિસ્તારમાં ભારેથી અતિ ભારે એટલે કે સરેરાશ 20 ઇંચ જેટલો વરસાદ દરેક જિલ્લામાં તાલુકામાં થયો છે। તેને કારણે ખેડૂતોને, ખાસ કરીને ડાંગર પકવતા ખેડૂતોને, શેરડી પકવતા ખેડૂતોને માતબર પ્રમાણમાં નુકસાન થયું છે। આ મામલે આ ખેડૂતો જે છે એ ખેડૂતો મુખ્યમંત્રી સમક્ષ પોતાની જે મુશ્કેલી છે એની રજૂઆત કરવા માંગે છે અને એને માટે મુખ્યમંત્રી પાસે ટાઈમ માંગ્યો છે। હજી સુધી મુખ્યમંત્રીના કાફલા કે સીએમ ઓફિસ તરફથી સત્તાવાર રીતે કોઈ વિગત સામે આવી નથી કે મુખ્યમંત્રી આ ખેડૂતોને મળવાના છે કે કેમ, અથવા તો ખેડૂતોને મળવાનો ટાઈમ આપ્યો છે કેમ, એ વિગતો હજી સામે આવી નથી। પરંતુ ચોક્કસપણે ખેડૂતોની જે વ્યથા છે, ખેડૂતોની વ્યથા દાખલા તરીકે ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલ જે પૂર્વ મંત્રી હતા તેમને અને હાલના ધારાસભ્ય છે, તેઓ ચોક્કસ અત્યારે મુખ્યમંત્રી જ્યારે સુરત આવ્યા છે ત્યારે તેમની સાથે છે। સાથે સાથે કામરેજના ધારાસભ્ય હોય એ પણ એમની સાથે છે, 84ના ધારાસભ્ય સંદીપ દેસાઈ પણ એમની સાથે છે। એટલે ચોક્કસપણે ત્યાં મુખ્યમંત્રીની સાથે ધારાસભ્યો જોડાયા છે, ત્યારે ખેડૂતોને એક અપેક્ષા છે કે આ ધારાસભ્યો
ખેતીને ખેડૂતોને થયેલું નુકસાન પણ મુખ્યમંત્રીની સુધી પહોંચાડે અને ખેડૂતો એક રાહતની અપેક્ષા રાખી રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે ખેડૂતોને કેટલી રાહત અથવા તો ખેડૂતોની વાત કે લાગણી મુખ્યમંત્રી સુધી પહોંચે છે કે કેમ. જી.